हेलो फ्रेंड्स, सुपर मेजिक रसोई में मित्रों आपनु स्वागत करूँ छूं। आज हूँ ट्रीक और टिप्स नो वीडियो तमारी साथे शेर करूँ छूं। गमे तो लाइक करजो, शेर करजो और नवा मित्रों सब्सक्राइब करवानुं तो बिल्कुल ना भूलता और बाजू में रहेल बेल आइकन ने पण प्रेस करजो, जेथी करीने लेटेस्ट वीडियोनी माहिती तमने डेली मळती रहे। अने हाइप बटन ने पण प्रेस करी देजो, जेथी अमने अमुक पॉइंट्स मळता रहे। तो मित्रों आज पहली टिप्स ए छे के आपणे जो मरीना दाणा लई आवीए छीए, मरी एटले तीखा मरी जे आवे छे ने एने आपणे मार्केटमांथी लेता होय छे अने आपणे मोस्ट ऑफ एनो उपयोग घणो थतो होय छे। घणा लोको डायजेशन पावर ओछो होय तो सांजना 4 वागे मरी गरता होय छे, पण मेन प्रॉब्लम शुं आवे छे के ज्यारे आपणे मरी लई आवीए छीए तो घणी वखत मिक्स आवी जाय छे, એટલે કે આમાં પણ મિક્સિંગ કરે છે એ લોકો કે આ તમે असली मरी छे के नकली छे ई तमारे ओळखवा होय तो कई रीते ओळखवा। तो एना माटे तमारे शुं करवानुं छे के आ रीते एक ग्लास में पाणी लई लेवानुं छे अने पछी तमारे आपणे जे मरी लई आव्या होय ने ई तमारे पाणीमां नाखवाना छे। आ रीते जो हवे मित्रों खास नोट करजो के असली अने नकली मरी वच्चे तफावत शुं छे खबर तमने? जो तमने हलावीने पण बतावी दो। हवे मित्रों जो मैं आ रीते मिक्स कर दीधा बराबर। हवे तमने ख्याल आवी जातो हशे, जो आ जेटला उपर तरे छे ने मरीना दाणा એટલે કે तीखा ए नकली छे अने जे नीचे बेसी गया छे ने ई असली छे। तमने ख्याल आव्यो? ग्लास में पाणी में तमे आ रीते नाखशो ने એટલે असली दाणा नीचे बेसी जशे અને નકલી દાણા હશે ને ઉપર તરશે। અને નકલી દાણા શું છે ખબર છે તમને? આ આપણે પપૈયાના બીજ છે, આ મિક્સ કરી દે છે આ લોકો, એટલે તમને ટેસ્ટ કરશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે, એમાં બિલકુલ તીખાશ નહીં હોય। જો એકદમ ઉપર તૈરા ને આ બધા પપૈયાના બીન્સ મિક્સ કરી દે છે। જો આપણે તમે જોજો પપૈયાના બીન્સ આવા ખડબચડા એકદમ હોય છે, એટલે ખાસ આ લોકો મરીમાં પણ મિક્સિંગ કરે છે। એટલે તમે જ્યારે મરીના દાણા લ્યો ને માર્કેટમાંથી ત્યારે તમારે ખાસ જોવાનું આ જે તરતા હોય ને દાણા બધા નકલી છે। તો તમને મિત્રો આ વિડીયો ક્યારેય યુટ્યુબમાં જોવા નહીં મળ્યો એક અસલી અને નકલી મરી વચ્ચેનો તફાવત। હવે બીજી તમને ટ્રીક શેર કરું છું કે જો લાલ મરચું આપણે માર્કેટમાંથી તૈયાર લ્યો છો ને ત્યારે એ મરચું કલરવાળું છે કે ઓરિજિનલ છે એ તમારે જાણવું હોય ને તો અત્યારે આપણે મરચાની સિઝન ફૂલ ચાલે છે લાલ મરચું પાવડર, પણ તમે તૈયાર લ્યો છો ને ત્યારે બ્રાન્ડ વગરનું અમુક લ્યો છો ત્યારે તમને ખ્યાલ નથી હોતો કે આમાં કલર મિક્સિંગ છે। તો અસલી છે કે નકલી એ તમારે જાણવું હોય ને તો તમારે આ રીતે પાણીમાં મિક્સ કરી દેવાનું મરચું પાવડર એક ગ્લાસમાં ભરી। અને હવે જુઓ તમે આ રીતે પાણી મેં હલાવી દીધું છે। હવે તમારે મરચું એકદમ નીચે બેસી જશે ને અને લાઇટ એવો કલર આવશે ને તો એ અસલી છે, અને એકદમ લાલ કલર આવી જશે અને નીચે નહીં બેસે ને તો એ તમારું લાલ મરચું પાવડર નકલી છે મિત્રો। તો જો મિત્રો આપણો કલર પણ નેચરલી જ આવ્યો છે અને તળિયે બેસી ગયું છે। જુઓ આ આપણું અસલી નકલી લાલ મરચું પાવડર છે, બિલકુલ મિલાવટ નથી, કેમ કે આ મેં મરચાં ચૂઝ કરીને અને ઘરે જ દળ્યું છે। એ વિડીયો પણ મેં યુટ્યુબ ચેનલમાં મારી શેર કર્યો છે સુપર મેજિક રસોઈ ચેનલમાં, તો તમે ખાસ જોઈ લેજો। આ અસલી અને નકલી મરચું પાવડર વચ્ચે તમને ડિફરન્સ જણાશે કે ઓલો તરત જ તમારે નીચે લાલ મરચું પાવડર નહીં બેસે અને એકદમ લાલ કલર આવી જશે, તો તમારે સમજવાનું કે આમાં કલર મિક્સ થયેલો છે અને અસલીમાં બિલકુલ ઓરેન્જ જેવો કલર રહેશે અને મરચું પાવડર નીચે બેસી જશે મિત્રો। તો આ પણ એક તમારે જાણવા જેવું છે। જો તમે તૈયાર મરચું પાવડર લેતા હો ને તો તમારે થોડુંક વિચારવા જેવું છે। હવે ત્રીજી ટિપ્સ શેર કરું છું કે આપણે હળદર પાવડર તૈયાર લઈએ છીએ ઘણી વખત પેકેટમાં, તો એમાં પણ જો અસલી છે કે નકલી એટલે કે મિલાવટ કરેલો કલર કરેલો છે કે ઓરિજિનલ છે એ જાણવું હોય ને તો એમાં પણ તમારે એક ગ્લાસમાં થોડીક હળદર નાખી દેવાની આ રીતે, અને જુઓ આવી રીતે મિક્સ કરી અને એકદમ લાઇટ કલર આવે ને
તો તમારું હળદર પાવડર અસલી છે, એટલે કે મિલાવટ નથી કરેલી. અને એકદમ લાઇટ કલર આવે ને, જો આવો મિક્સ થઈ જાય અને લાઇટ કલર આવે ને, તો તમારી હળદર પાવડર અસલી છે. અને એકદમ ઘાટો કલર પકડાઈ જાય ને, એકદમ પીળો કલર, તો એ નકલી છે. એમાં પણ તમને ખ્યાલ જ આવી જશે મિત્રો. જો અત્યારે આપણો લાઇટ કલર જ આવ્યો છે, કોઈ પણ જાતની મિલાવટ નથી, કેમ કે આ મેં હળદર લઈને દળાવ્યો છે. નકલી હશે ને તો એકદમ કલર દેખાશે તમને, એકદમ પીળો કલર દેખાશે. એટલે આ પણ તમારે જાણવા જેવું છે. હવે મિત્રો ચોથી ટ્રીક તમારી સાથે શેર કરું છું કે આપણે જો તૈયાર શર્ટ લેતા હોઈએ છીએ ને, તો એના આપણે જે બટન હોય છે ને, એ દોરા જલ્દી તૂટી જાય છે આ રીતે, કેમ કે એ મશીન ઉપર જ થયા હોય છે. તો આને તમારે જલ્દી ખુલી ન જાય દોરા, બટનના દોરા, એના માટે તમારે શું આઈડિયા મારવાનો ખબર છે કે તમારી પાસે આવી નેલ રિમૂવર, નેલ પેન્ટ હોય ને, એને તમારે આ દોરા જે બટન હોય ને એની પાછળ જે દોરો હોય છે ને, એની માથે તમારે ટપકું કરી દેવાનું આ રીતે. આવી રીતે તમે ટપકું કરશો ને એટલે તમારો દોરો મશીનમાં કપડાં વોશ થશે ને તો પણ તમારો દોરો તૂટશે નહીં મિત્રો. જ્યાં સુધી શર્ટ ચાલશે ને ત્યાં સુધી તમારે બટનને બીજી વાર રિપેર નહીં કરવા પડે. આ રીતે તમારે પાછળ જે ગાંઠવાળી દોરો હોય છે ને ત્યાં બધે આવી રીતે નેલ પેન્ટ આપણે જે હોય છે ને એ ઘરમાં જ અવેલેબલ હોય છે. તો આ રીતે તમારે એને ટપકા મૂકી દેવાના. તો આ રીતે તમે બધે પાછળ મૂકી દેશો ને એક એક ટપકું નેલ પોલિશનું, તો તમારે ક્યારેય બટન તૂટશે નહીં અને સેફ રહેશે. હવે મિત્રો આપણે જો મિક્સર જાર રૂટીન વાપરતા જોઈએ છીએ, તો ઘણી વખત એની બ્લેડ છે ને એકદમ ધાર વગરની થઈ જાય છે, એટલે કે કામ નથી કરતી. તો એના માટે તમારે શું કરવાનું કે એકદમ ધારદાર બનાવી હોય ને આને તો તમે કાંઈ પેલા માણસ પાસે ન કરાવી શકો, બ્લેડ જ બદલવી પડે. પણ તમારે કામ કરતી થઈ જાય એવી બનાવી હોય ને, તો એમાં તમારે આવું મીઠું નાખી દેવાનું 2-3 ચમચી જેટલું. અને પછી તમારે આને થોડીક વાર ફેરવી નાખવાની મિક્સર જારમાં. એટલે મીઠું ફરશે ને એટલે તમારી બ્લેડ જે છે ને એને એકદમ સાફ થઈ જશે, એટલે એકદમ કામ કરતી થઈ જશે. એટલે તમારે મિક્સર જારમાં તો આ રીતે તમે જો થોડીક વાર ફેરવશો ને 1-8 મિનિટ, એટલે બ્લેડ એકદમ સાફ થઈ જશે, એટલે કે એકદમ ધારદાર થઈ જશે. અને તમારે ક્યાંય કોઈ જાતનું માર્કેટમાં જવાની જરૂર નહીં પડે. તો આ રીતે પણ તમે મિક્સર જારને સરસ તૈયાર કરી લેશો ઘરે. તો મિત્રો આજે મેં તમારી સાથે 5 ટ્રીક શેર કરી છે, તો બધી જ ઉપયોગી છે, કેમ કે આપણે દરરોજ જીવનમાં ઉપયોગી એવી જ બધી ટિપ્સ છે, કેમ કે આપણે મરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, મસાલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ બધી જ ટિપ્સ તમને ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.